મિત્રો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે પહોંચી ગયા છે ભાવનગર। આપણે આ રાજશક્તિ પેન્ટમાં ખાલી કરવાની હતી ગાડી। આપણે તમને ખબર જ છે, આપણે આગલા વિડીયોમાં કીધું હતું આપણે ભાવનગરનો કલર ભરીને આવ્યા હતા। અહીંયા આપણે ગાડીને ઠાંઠું મારી દીધું છે। આ રાજશક્તિ દુકાન છે અને હવે આપણે અહીંયા ગાડી ખાલી કરી નાખી અત્યારમાં અને પછી તમને આગળ મળી વિડીયોમાં આગળ બન્યા રહેજો। આવી કંઈક દુકાન છે, આપણે હવે અહીંયા ખાલી કરવા મળીએ અત્યારમાં। સવારમાં કાંઈ દી ન ઘટાય, સવારમાં પહેલાં કામ કરાય, પછી આપણે આગળ વિડીયોમાં તમને દેખાડ્યું કે ભાવનગરમાં ક્યાં કેટલી ડિલિવરી કરી છે। આપણે રાજશક્તિ પેન્ટ ખાલી કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છે ભાવનગર સિદ્ધપુર રોડે અને આપણે હવે માધવ પેન્ટમાં ખાલી કરવાનું છે। અત્યારે તો દુકાન બંધ છે। આપણે હવે દુકાનવાળાને ફોન કરી અને કહી કે સાહેબ શેઠ કેટલા વાગે દુકાન ખુલશે, પછી આપણે માધવ ખાલી કરીને તમને બતાવું આગળ કે આપણે કઈ જગ્યાએ ખાલી કરવાનું છે। આપણે ટોટલ આપણી ગાડીમાં 4 ડિલિવરી ભરેલી હતી, એક શિહોરની છે, પછી શિહોર પર ખાલી કરી પણ તમને બતાવું કે આપણે શિહોર કઈ જગ્યાએ ખાલી કરી। આ છે માધવ પેન્ટ સિદ્ધપુર રોડ ભાવનગર। તો અત્યારે આપણે માધવ પેન્ટ ખાલી કરી અને મઢુલી પેન્ટમાં આવી ગયા છે। આવી કંઈક આ મઢુલી પેન્ટ દુકાન છે, અહીંયા આપણે ખાલી કરી નાખ્યું છે। હવે આપણે આટલો માલ લીધો સિહોરનો છે। આ મઢુલી રોડ છે અહીંયા ભાવનગર સિટીનો। અહીંયા એક શ્રી કૃષ્ણ આપણે આ એશિયન પેન્ટની આપણી જ દુકાન છે। અહીંયા હમણાં આપણો ભાઈબંધ એક લાલો આવવાનો ખાલી કરવા, હું તમને આગળ બતાવું વિડીયોમાં કે આપણે સિહોર કઈ જગ્યાએ ખાલી કરે। આ મઢુલી પેન્ટ છે, આવજો તમે। બિલાનો કોઈને કલર લેવો હોય, ભાવનગરથી મારો બ્લોગ જોતો હોય, બિલાનો કલર લેવો હોય આવજો મઢુલી પેન્ટમાં। હવે તમને આગળ મળી વિડીયોમાં આપણે સિહોર। આપણે હમણાં કહેતા હતા કે આપણો ભાઈબંધ એક આવવાનો છે, કે આવી ગયો એશિયન પેન્ટની ગાડી લઈને। બધા એમ કહેતા એક ડ્રાઈવર બહુ ગાડીઓ હાકે, આજો અહીંયા ગાન મરાવે છે ભાવનગરમાં। આપણો ભાઈબંધ જ છે, શું કહે છે લાલા, શું કહે છે? હા જો ભાવનગરમાં ગાયન મારવાના ધંધા કરે, હાઈકે ખાલી કરો એવડા 300 ગેંગ એક મજૂર રાખી લે ને આવી ગાયન હુલાવન મરાવે જોઈ કુપી ખાલી કરે છે કે અહીંયા। હવે આગળ તમને વિડીયોમાં બતાવું। આ ભાઈબંધ ભેગો થઈ ગયો હતો, થાકી ખાવા ઊભા થઈ ગયા હતા। હવે આપણે આગળ જવાનું છે અહીંયાથી સિહોર। તમે વિડીયોમાં સિહોર દેખાયું ક્યાં આપણે ખાલી કરવાની છે। હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો। સિહોર પહોંચી ગયા છે અને અહીંયા આપણે આ ગોડાઉને ગાડી ખાલી કરી નાખી, આપણી ગાડી થઈ ગઈ ખાલી। હવે આપણે આગળ દુકાને સહી સિક્કા લઈ બિલના સહી સિક્કા લઈ પછી હવે આપણે જઈશું અહીંયાથી રાજકોટ। તમને દેખાડું કે આપણે રસ્તામાં ક્યાં ઊભા રહેતા જઈએ છીએ ને રાજકોટથી પાછી આપણે ગાડી ભરવાની જ છે, ભાવનગરની જ ભરશું। હવે આગળ વિડીયોમાં બની રહીએ, તમને દુકાન પણ દેખાડું। આપણે અત્યારે મિત્રો દુકાને પહોંચી ગયા છે અને આપણે અહીંયા દુકાનેથી સહી સિક્કા લઈ લઈ સિહોરની। પછી આગળ સિહોરમાં અહીંયા સમોસા સારા મળે કાકાના ઓલે, તમને દેખાડું ત્યાં આપણે સમોસા ખાવા જઈએ છીએ। આપણે અહીંયાથી સહી સિક્કા લઈ લઈએ બિલ્લા પેન્ટની દુકાનેથી, પછી આગળ તમને બતાવું હવે વિડીયોમાં બન્યા રહેજો। સિહોરમાં સમોસા ખાવા આવી ગયા છે, અહીંયા પણ બાપા સીતારામ સમોસા, એના સમોસા બહુ સારા આવે છે। આપણે ભાઈબંધને પૂછી જો, ભાઈબંધ કહે તો આપણે એનો વિડીયો ઉતારશું દેખાડું। અત્યારે હવે આપણે સમોસા ખાઈ લઈએ, પછી તમને આગળ મળીએ। ફાઇનલી મિત્રો આપણે બાબરા તો આપણે ભાઈબંધને ભેગા નહોતા થયા, પણ રાજકોટની મારી પર ભેગા થઈ ગયા છે। આપણા ભાઈબંધની ગાડી છે, એક આપણો ભાઈબંધ આગળ આવેલો જાય છે અને રાજકોટમાં અત્યારે બહુ જોરદાર ટ્રાફિક રોકવું છે। આપણો ભાઈબંધ જ છે રાહુલ બોરીસા કરીને। આગળ તમને વિડીયોમાં બતાવું કે આપણો બીજો ભાઈબંધ આપણો મારો કલેજો, મારો કાળજાનો કટકો ક્યાં છે, મારો ભાઈ જેવો મારો ભાઈબંધ એ આગળ છે।
આગળ તમારે વિડીયોમાં જોતા રહીજો તમે. આપણે આગળ મારા ભાઈબંધને મળાવું. મારો ગુરુ મને ગાડી હાંકતા જઈને શીખવાડી હતી એ અત્યારે મારો ભાઈ જેવો ભાઈબંધ મારી હારે જ છે, પણ એ આગળ છે. હમણાં તમને બતાવું આગળ વિડીયોમાં ભેગો થાય એટલે ઊભા રહી જ્યાં ઊભા રહી ત્યાં. હાલો તો હવે તમે વિડીયોમાં આગળ બની આવ્યો. ફાઇનલી મિત્રો આપણા મિત્રને જોઈ લ્યો તમે, રાહુલભાઈને. એ હમણાં આપણે ગાડી બતાવતા હતા ને, એ એની જ ગાડી છે રાહુલભાઈની. હવે એક આપણો મારો ભાઈબંધ મારો ગુરુ એ આગળ યોગ્ય છે, તમને હવે એને દેખાડું. હમણાં એ જાય છે લીવરો લીવર, એને જ કંઈક કામ છે એટલે હવે આપણે હમણાં આગળ ચા પાણી પીવા ઉપર રહીને એને બતાવું તમને વિડીયોમાં. તમે વિડીયોમાં આગળ બન્યા રહ્યો. થઈ ગયા છે હલેન્ડા, અહીંયા ખાટલા હુતા છે. આ ભાઈને હુવાનો ટાઈમ છે. મારે શેઠનો ફોન આવી ગયો ગાડી ભરવાનો નવા ગામનો. એક અહીંયા હૂતો લાંબો લહ છે. હાલો ચા પીને હાલતા થઈ ગયા. હાલો ચા પીવા. હાલો રાહુલભાઈ ચા પીવા. હવે હમણાં જવું કરતા હતા, હવે બેસવાની દે છે. હવે અહીંયા કેટલી વાર બેહારે. હવે આપણે ચા પાણી પીને હમણાં અહીંયાથી જઈશું રાજકોટ બાજુ. એટલે તમને દેખાડું કે આપણે પાછા ગોડાઉને ભરવા જ જવાનું છે કલરના. હમણાં ભરીને પછી આપણે ક્યાંનું ભરાય તમને કહું. શક્તિ હોટલ અહીંયા ઊભા રહી ગયા હતા. અહીંયા ચા બહુ સારી મળે છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર લેંડા ગામમાં શક્તિ હોટલ છે. તમે પણ નીકળો આ રોડે તો ચા પીવા અહીંયા ઊભા રહી ગયો. અહીંયા ચા બહુ સારી મળે છે. આપણો ભાઈબંધ અહીંયા પણ ભૂરો ફાકી બનાવે છે રાહુલભાઈ. ભાઈ નથી ફરવા જવું જાને ભાઈ. એ લોકલ ફેરાના 800 રૂપિયા આપે. 800 રૂપિયામાં મારી ગાયને મારી લે. અરે મારું બધું ભેગું કરી લઉં. હાલો હવે આપણે આગળ તમને મળી અહીંયા ગોડાઉને જઈને. હવે આપણે તમને દેખાડું કે આપણે ક્યાંની ગાડી ભરી છે. આપણે કલરના ગોડાઉને પહોંચી ગયા છીએ. એક નવા ગામનો લોકલ ફેરો કીધો ટ્રાન્સપોર્ટમાં. અને હવે અત્યારે આપણી ગાડી પાછી ભરવા લગાડી દીધી છે. ક્યાંની ભરવાની તમને કાલે નવા વિડીયોમાં ખબર પડી ગઈ છે. તો અત્યારે આપણે આ વિડીયોને પૂરો કરી. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.